सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। भगवान शंकराचार्य महाराज આત્મતત્વનું નિરૂપણ કરે છે, જે જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જીવાત્મા પોતાનું સ્વરૂપ ન જાણવાને કારણે જ દુઃખી છે, જન્મ મૃત્યુથી ભયવાળો છે, જન્મ મૃત્યુવાળો છે એવું પોતાને માને છે. આ અજ્ઞાનને કારણે, પોતાનું વાસ્તવિક સ્વરૂપ ન જાણવાને કારણે આવી માન્યતા અનાદિકાળથી જીવે પોતાના વિશે આવું માન્યું છે. અને જ્યાં સુધી એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ન જાણે ત્યાં સુધી આવી માન્યતા રહેશે. ત્યાં સુધી એ જન્મ મરણના દુઃખોથી પીડિત થતો રહેશે. એટલે શાસ્ત્ર કે મહાપુરુષો આ દુઃખમાંથી નિવૃત્ત કરવા માટે આ શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ, મનન આ કરવાથી પોતાનું સ્વરૂપનું ભાન થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો આ અનર્થ છે એ નિવૃત્ત થાય, નહીતર અનર્થ નિવૃત્ત ન થાય. એ આત્મતત્વનું નિરૂપણ એટલે કે એનું વર્ણન કરે છે, એનું સ્વરૂપ બતાવે છે, જે આપણે જાણતા નથી. એ સ્વરૂપ બતાવતા કે છે આ આત્મા જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા ત્રણેય અવસ્થાઓમાં આ આત્મા રહેશે નિત્ય, અને અવસ્થા ન હોય ત્યારે પણ રહેશે. એટલે આનું જેમ જગતના પદાર્થો છે એ વ્યક્ત થાય અને પાછા અદૃશ્ય થઈ જાય, એમ આત્મા એવો નથી. આત્મા તો સદા એનું ભાન થાય છે. એ બીજા પદાર્થોની જેમ વ્યક્ત થાય અને અવ્યક્ત થાય એવો નથી. એ વ્યક્ત અવ્યક્તથી પર છે. એ વ્યક્તનું પણ જ્ઞાન થાય અને અવ્યક્તનું પણ જ્ઞાન થાય. એ રીતે આત્માનું સ્વરૂપ કે છે. મને સતત અહમ અહમ રીતે એનું સ્ફુરણ થયું છે. હું છું એ રીતે એનું સ્ફુરણ થયેલું છે. અજ્ઞાન અવસ્થામાં એ આ હું છું એને હું મનુષ્ય છું, કરતા છું, ભોગતા છું એ રીતે માને છે. જીવ છું એ રીતે પોતાને માને છે. પણ હું તો એ નિર્વિશેષ આત્માનો જ હું છે. પણ એ હું વિશે આપણે જાણતા નથી, એટલે પોતાને શરીરવાળો, કરતા ભોગતા માનીએ છીએ. એ હું આત્મા છે, એ હુંનો ક્યારેય લય નથી થતો. એ સદા બધી અવસ્થાઓમાં રહે છે. એવું કહે છે કે અહમ અહમ સાક્ષાત સાક્ષી રૂપેણ બુદ્ધિ. બુદ્ધિમાં આ સતત સાક્ષી રૂપથી રહે છે. એનો ક્યારેય અંત આવતો નથી. એવો આત્મા છે, નિત્ય રહેવાવાળો, દરેક કાળમાં, દરેક દેશમાં આત્મા રહે છે. એનું અવિનાશી સ્વરૂપ બતાવે છે. એટલે કે
આપણું અને અવિનાશી સ્વરૂપ બતાવે છે. આત્મા આત્મા એટલે હું, ત્યાં બીજો કોઈ નહીં, મારાથી અલગ કોઈ આત્મા નથી. આ જીવાત્મા છે એ જ આત્મા છે. એ રીતે આપણે જાણવાનું છે, એ આપણને બતાવી રહ્યા છે. પણ કહે છે આ વસ્તુ ક્યારે આપણી બુદ્ધિમાં આવશે, તો કે આ બુદ્ધિ પ્રસાદ એટલે કે જે નિર્મળ બુદ્ધિ હોય, નિયમિત મન હોય, એની બુદ્ધિમાં આ જ્ઞાન આવશે. બધા લોકો આને જાણી નહીં શકે. જ્યાં સુધી બુદ્ધિ મલિન હોય, દૂષિત હોય, દોષવાળી હોય, ત્યાં સુધી આ જ્ઞાન એની અંદર આવતું નથી કે હું આત્મા છું, એ જ્ઞાન ન આવે. એટલે કે છે બુદ્ધિ પ્રસાદ, આવી નિર્મળ બુદ્ધિ. કારણ કે બુદ્ધિના આવરણથી જ આત્મા આવરણવાળો જાણે કે થઈ ગયો. બુદ્ધિ જ આવરણ કરે છે. જે મલિન બુદ્ધિ છે એ બુદ્ધિ જ આવરણ કરે છે. જો સૂક્ષ્મ બુદ્ધિ થાય, શુદ્ધ થાય, તો એનો આભાસ સ્પષ્ટ પડે. એટલે સ્પષ્ટ આભાસ પડે એટલે આપણે શું સમજીએ, તો કે છે હું બ્રહ્મ છું, આત્મા છું, એવું સમજીએ. અને જ્યારે મલિન બુદ્ધિ હોય વચ્ચે, ત્યારે એ પોતાને જીવ માને. એ પોતે પોતાને મલિનવાળો એમ નહીં, હું જીવ છું, કરતા છું, ભોગતા છું, એવું માને છે મલિન બુદ્ધિ હોય ત્યારે. માટે આ ભગવાન કહે છે આ પ્રસાદ બુદ્ધિ, જે ભગવાન સાક્ષાત જે સંસ્કારિત બુદ્ધિ છે, ઈશ્વરના સંસ્કારથી સંસ્કારિત બુદ્ધિ છે, એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. ખાલી શુદ્ધતા કામ ન આવે, શુદ્ધતામાં જ્ઞાન આવવું જરૂરી છે, એવા આવશે, પણ સંસ્કાર પહેલાં શાસ્ત્રના સંસ્કાર એની અંદર આવવા જોઈએ. આપણે ખેતરને આપણે સાફ કરી અને બધું કર્યું, અને પછી એમાં કોઈ બીજ ન વાવીએ તો કાંઈ એની મેળે કોઈ બીજ ન ઉગી જાય, કે બાજરો, ઘઉં કે એવું એની મેળે ન ઉગી જાય. એમાં બીજ નાખવું પડે. એ શુદ્ધ કર્યા પછી, ખાતર નાખ્યા પછી પણ આ બીજ જોઈએ. જેવું આપણે બીજ નાખીએ એવો એ પાક આવે. એ બીજ ઉપર આધાર છે. એમ અહીંયા આ સંસ્કાર છે, જે જૂના સંસ્કાર છે એને નાશ કરે અને નવા શાસ્ત્રીય સંસ્કાર નાખે, તો ઈશ્વર એ સંસ્કારને મજબૂત કરે, બળવાન બનાવે. એ ઈશ્વર કામ કરે છે. દરેકના સંસ્કાર અનુસાર જ એ જીવ કરતા બનતો હોય છે. માટે જેવા સંસ્કાર હોય એવું એનું કાર્ય હોય. તો અહીંયા આપણે એ ઈશ્વર તત્વને પામવું છે, તો એના સંસ્કાર નાખવા જોઈએ. ઈશ્વરના સંસ્કાર નાખવા જોઈએ. ઈશ્વરના સ્વરૂપ વિશેના સંસ્કાર નાખવા જોઈએ. સગુણ સ્વરૂપના સંસ્કાર નાખવા જોઈએ. એ રીતે ઈશ્વરના આ શાસ્ત્રોનું અધ્યયન કરે એટલે એના સંસ્કાર આવે, શ્રવણ કરે એટલે એના સંસ્કાર આવે. એ રીતે ઈશ્વરના સંસ્કાર આવે ત્યારે એ સંસ્કાર અનુસાર ઈશ્વર એ પ્રગટ થાય. નહીંતર ઈશ્વર પ્રગટ ન થાય. જે દૂષિત સંસ્કારો છે ત્યાં સુધી ઈશ્વર બુદ્ધિમાં પ્રગટ ન થાય. આ બુદ્ધિમાં પ્રગટ તો ગમે ત્યારે થઈ શકે એમ છે. જે ભગવાનનો અવતાર છે એ અવતાર તો એનો સમય હોય ત્યારે આવે, પણ જિજ્ઞાસુની જો ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો ગમે ત્યારે એ બુદ્ધિમાં પ્રગટ થઈ શકે, કોઈ પણ કાળે. એ સ્વતંત્ર છે. માટે આપણે એની પ્રાપ્તિ માટે એ અવતારોની રાહ નથી જોવાની. આપણે આપણી બુદ્ધિ સંસ્કારિત કરીએ એટલે ઈશ્વર એમાં પ્રગટ થાય અને આપણને પ્રાપ્તિ, એને પ્રાપ્તિ કહેવાય. બુદ્ધિમાં આવે એટલે પ્રાપ્તિ. એ રીતે પરમેશ્વર કે શાસ્ત્ર આપણને આ જ્ઞાનની એક પદ્ધતિ બતાવે કે આ રીતે તમે મને પ્રાપ્ત કરી શકો. આત્માની પ્રાપ્તિ થઈ શકે. કે નિયમિત મનસા કે
નિયમિત મનસા એટલે મન નિયંત્રિત હોવું જોઈએ, બધા જુદા જુદા વિષયોમાં જાતું ન હોવું જોઈએ. એટલે મનથી અહીંયા બધી ઇન્દ્રિયોને પણ લઈ લેવાની, બુદ્ધિને આ બધાને લઈ લેવાનું, બધું સંયમિત હોવું જોઈએ એ રીતે. અને કહે છે સ્વ આત્માનમ એટલે પોતાની બુદ્ધિમાં જ આ અહમ અહમ એ રીતે આને પ્રતીતિ થાય છે, સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત વિદ્ધિ, સાક્ષાત આને જાણે છે બુદ્ધિમાં. અને આને જાણવાથી શું આપણને ફળ મળે છે? તો કે છે જની મરણ તરંગ અપાર સંસાર સિંધુ પ્રતર, કે જન્મ મરણ એ રૂપી જે તરંગ છે અને અપાર સંસાર સિંધુ એટલે સાગર, સંસાર સાગર છે એનાથી આ તરી જાય છે એમ કે છે. એટલે કે એ સંસાર સાગર સુકાઈ જાય છે, પછી તરવાનો કોઈ પ્રશ્ન ન રહે. એટલે એ રીતે તરી જાય છે એમ કહેવાય કે સંસાર સાગર રહેતો નથી, એની અંદર એ ઈશ્વર બુદ્ધિ આવે. જે આ દ્રશ્ય વર્ગ દેખાયેલું છે એમાં ઈશ્વર બુદ્ધિ આવે. ઈશ્વર બુદ્ધિ આવવાથી એ સંસાર બુદ્ધિ નાશ પામી જાય, જગત બુદ્ધિ નાશ પામી જાય. આ તો બધું પરમેશ્વરનું સ્વરૂપ છે એ બુદ્ધિ થાય. તો કે છે એ કૃતાર્થ થાય છે, જીવ કૃતાર્થ થાય છે કે જે કાંઈ પ્રાપ્ત કરવાનું હતું એ બધું પ્રાપ્ત થઈ ગયું. જે જગતના પદાર્થોની પાછળ જે દોડ હતી એ દોડ હવે દૂર થઈ ગઈ. હવે તો આ બધું પરમેશ્વર સ્વરૂપ જ છે, એટલે હવે કોઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને બ્રહ્મરૂપેણ સંસ્થ, આ બ્રહ્મરૂપથી એ સ્થાપિત થઈ જાય છે, સ્થિતિ થઈ જાય છે. હું બ્રહ્મ છું, હું અવિનાશી, પૂર્ણ, વ્યાપક એવી રીતે પોતાને જાણે છે. હવે આ જીવ જન્મ મરણવાળો કે દેહવાળો એવો પોતાને નથી માનતો. એ બધું અજ્ઞાનનું કાર્ય હતું, એનો અજ્ઞાન નાશ થયું તો એનો કાર્ય નાશ થઈ જાય. એ રીતે આ પોતે પરમેશ્વર એટલે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો કે છે એ બ્રહ્મરૂપ થઈ જાય છે. બ્રહ્મને જાણીને બ્રહ્મવેતા બ્રહ્મરૂપ થઈ જાય છે એવું કહે છે. એ રીતે મૂળ અર્થ મંત્રનો એ બતાવ્યો. હવે ટીકાકાર એને સમજાવે છે. હજી આપણી બુદ્ધિમાં આ પૂરેપૂરું ગ્રહણ ન થાય એટલે ટીકાકારો એને વિસ્તારથી સમજાવે કે આત્માનું વિવેચન લગભગ 12 શ્લોકમાં જણાવી. હવે સદગુરુ શિષ્યને ઉપદેશાર્થ જણાવી શકે છે. આ 12 શ્લોકોમાં આ આત્મતત્વનું વર્ણન કર્યું અને એ શિષ્યને આ 12 શ્લોકમાં ઉપદેશ આપ્યો સદગુરુએ. માટે કહે છે હે પ્રિય શિષ્ય, તું એકાગ્રચિત્ત દ્વારા અંતઃકરણ કે શુદ્ધ બુદ્ધિના પ્રસાદથી, એમ કહે છે એકાગ્રચિત્ત અને શુદ્ધ બુદ્ધિ એના દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અંતઃકરણ શુદ્ધિ કે સૂક્ષ્મ બુદ્ધિની પ્રાપ્તિને તત્વાર્થે પ્રસાદ કહેવામાં આવે છે. ઈશ્વરનો પ્રસાદ છે. ઈશ્વર બુદ્ધિ કરવાથી અંતઃકરણ શુદ્ધિ થાય. જગત પ્રત્યે ઈશ્વર બુદ્ધિ, કર્મ કરે છે તો એના ફળમાં પણ ઈશ્વર બુદ્ધિ ઈશ્વરને અર્પણ કરે છે અને ઈશ્વર જે કાંઈ ફળ આપે એને સ્વીકારે તો એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. આ પ્રસાદમાં આપણે ઓછું વધુ ન કરવાનું હોય, જેટલો પ્રસાદ મળે એટલો સ્વીકારવાનો હોય. તો જે કર્મ કર્યું છે તો એનું જે કાંઈ ઈશ્વર ફળ આપશે એ પ્રસાદ છે. એમાં ઓછું મને મળ્યું એવું ન કહેવાય, નહીંતર અંતઃકરણ શુદ્ધિ ન થાય. એટલે એનો સ્વીકાર કરે છે. અને ભગવાન કાંઈ ઓછું ફળ આપતો જ નથી. એ તો આપણા કર્મ કરતાં વધારે ફળ આપી દે છે. એટલે કે છે એને પ્રસાદ કહેવામાં આવે છે. આ પ્રસાદ બુદ્ધિ, ઈશ્વર બુદ્ધિ. કારણ કે
શુદ્ધ અંતઃકરણ કે સૂક્ષ્મ બુદ્ધિ જ આત્મજ્ઞાન માટે અધિકારી છે. એ જ અધિકારી છે જ્ઞાનનો. બીજા લોકો મલિન બુદ્ધિવાળા છે, એ અધિકારી નથી. એટલે એ જ અધિકારી છે સૂક્ષ્મ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ. તો કહે છે કે શ્રવણ, મનન કે આત્મવિચાર જેના નિધિધ્યાસનમાં સંલગ્ન થઈ જાય એમ કહે છે. શ્રવણ કરો, મનન કરો અને આત્મવિચાર કરો અને નિધિધ્યાસન કરો. આ સાધન છે, મુક્તિનું સાધન છે. 3 સાધન બતાવે છે અને એને અંતરંગ સાધન કહેવાય. કર્મ છે એ બહિરંગ સાધન છે. શ્રવણ મનન અંતરંગ સાધન છે કે જે મન દ્વારા, બુદ્ધિ દ્વારા એમાં કોઈ હાથ પગ હલાવવાના ન હોય. ખાલી મનથી શ્રવણ કરે, વિચાર કરે અને એ તત્વનું ધ્યાન કરે. તો કે છે એમાં સંલગ્ન થઈ જાય, એમાં જોડાઈ જાય એમ શિષ્યને કહે છે. અને તે દ્વારા જેને તું અહમ અહમ, હું એવું કહે છે. તું પોતાને અહમ તો કહે છો, હું એમ તો કહીએ છીએ આપણે. એવું કહે છે એ પ્રત્યય એટલે વૃત્તિ, અહમ વૃત્તિ, એને વૃત્તિ કહેવાય. હું એમ કહીએ એને વૃત્તિ, અહમ વૃત્તિ કહેવાય. એ અહમ વૃત્તિને પ્રત્યય એવું નામ શાસ્ત્રમાં આપે. અહમ પ્રત્યય એટલે અહમ વૃત્તિ. અધિષ્ઠાન જેવા આત્માને અપરોક્ષ રીતે જાણી લે એમ કહે છે. આ જે અનાત્મ વર્ગ છે, જે કાંઈ મન બુદ્ધિ આ બધું છે, એનું જે અધિષ્ઠાન એટલે આધાર, જે આધાર છે એ આત્મા છે. એને તું પોતે આધાર છો. તું આ શરીર આદિ નથી, પણ જે આત્મા છે એ તું છો, એ રીતે જાણી લે અપરોક્ષ રીતે. એટલે કે હું એવું કહેનાર આત્મા જ મારું સાચું સ્વરૂપ છે. આ શરીર આદિ મન બુદ્ધિ આ મારું સ્વરૂપ નથી. શરીર આદિ સાથે આપણે હોઈએ ને ત્યારે આપણે જીવ ભાવમાં હોઈએ. મન બુદ્ધિ સાથે હોઈએ ત્યારે જીવ ભાવમાં હોઈએ. હું કરતા છું, ભોગતા છું, એ રીતે આપણે પોતાને કહીએ છીએ. જ્યારે આત્મા તત્વમાં, અધિષ્ઠાનમાં એ પોતાનો અહમ લઈ જાય ત્યારે એ સર્વવ્યાપક છે, પૂર્ણ છે, બ્રહ્મ છે એવી બુદ્ધિ થાય. માટે કહે છે આ મારું સાચું સ્વરૂપ આત્મા છે, એ રીતે જાણવાનું. આ તો શરીરમાં જે અહમ બુદ્ધિ છે એ તો ખોટું છે, એને આપણે સત્ય માની લીધું છે. આ શરીર સત્ય છે. જોકે અનુભવે તો ખબર પડે જ છે આ સત્ય નથી, આ રહેતું નથી કાયમ, એવું બધા જાણે છે. તો એમાંથી અહમ બુદ્ધિ કોઈ નિવૃત્ત નથી કરતું. બધા શરીર રહે ત્યાં સુધી એમાં અહમ બુદ્ધિ હોય. એ નાશવાન છે, જવાવાળું છે, તો પણ એમાં અહમ બુદ્ધિ આપણે અજ્ઞાનને કારણે આપણે મારું સ્વરૂપ જે આત્મા છે એ હું જાણું નહીં ત્યાં સુધી આ જીવ ભાવ રહે છે, શરીર બુદ્ધિ રહે. હું શરીર છું એ ભાવ રહેવાનો. એટલે કે છે આ મારું સાચું સ્વરૂપ જે આત્મા છે એ સાચું સ્વરૂપ છે. અને આ શરીર આદિમાં હું કરું છું, હું બુદ્ધિ, એ મિથ્યા છે, ખોટું છે. જેમ આપણે પિત્તળ ને સોનું સમજી લઈએ તો એમાં આપણે છેતરાવાનું આવે. એમ આપણે આ શરીરને આત્મા માની લીધો છે. એટલે આપણને આ બધું દુઃખોનું કારણ એટલે છે એમ કહે છે. આપણને એમ લાગે કે આપણી પાસે સુખના સાધનો ઝાઝા નથી એટલે આપણે દુઃખી છીએ. એવું લોકો બધા એમ જ માને કે આપણી પાસે એવા સુખના સાધનો નથી એટલે આપણે દુઃખી છીએ. પણ એવું નથી. સુખના સાધન હોય એ દુઃખી જ છે. એ કોઈ પરમ સુખી હોતા નથી. એટલે એ બે સરખું જ છે, બે દુઃખી જ હોય છે. પણ આત્મતત્વ જાણે ત્યારે એ પરમ સુખને પામે. ત્યાં સુધી તો બધું થોડા સમય માટે સુખ હોય છે, નિત્ય રહેતું નથી. એટલે અગર હું શરીરમાં રહેલો અસંગ નિષ્ક્રિય નિર્વિકારી અજન્મા અને અવિનાશી આત્મા જ છું, એ રીતે પોતાને જાણે.
તેનાથી લેશ માત્ર ભિન્ન નથી. એમ કે છે આ આત્માથી બ્રહ્મથી હું લેશ માત્ર જરા પણ ભિન્ન નથી. એમ કે એની વચ્ચે જરા પણ અંતર નથી. એમ એક જ છે. આવા આત્મ સાક્ષાત્કાર કે છે આવું એવું અપરોક્ષ જ્ઞાન મેળવી આત્મા સાથે અભેદ ભાવને પ્રાપ્ત થાય. હું બ્રહ્મ છું એ રીતે અભેદ અનુભવ કરે છે. એને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. આત્મ સાક્ષાત્કાર થયો. એમ હવે એને કોઈ વસ્તુ બીજી પ્રાપ્ત કરવાની રહેતી નથી. એ પોતે એ પરમ સુખમાં એ પરમ આનંદમાં રહે છે. આપણે પરમ આનંદમાં કેમ રહેતા નથી? કે આપણે પદાર્થ બુદ્ધિ આપણામાં છે. આ પદાર્થો મળે તો મને સુખ થાય, આવી સ્થિતિ થાય તો મને સુખ થાય. અને અધ્યાત્મમાં હોય તો એમ થાય મને લોકો માન આપે તો હું સુખી થાઉં. આમાંય તે એમ થાય. કોઈ ન માન આપે તો કે મને માન આપતા નથી તોય તે એમાંય દુઃખ થાય. એટલે જ્યાં સુધી આ આત્મતત્વને ન જાણે ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં દુઃખ રહેશે જ તે. એટલે આત્મ સાક્ષાત્કાર પછી નિશ્ચિત તું જન્મ મરણ રૂપી અનેક તરંગોવાળા અપાર સંસાર સાગરને તરી જઈશ. આત્મ સાક્ષાત્કાર થાય તો જ આ સંસાર સાગરને તરી શકાય એમ છે, તે તરી શકાય એમ નથી. આમ હોવાથી સંસાર સાગરને તરવા માટે બ્રહ્મમાં સારી રીતે તારી સ્થિતિ કરીને એમાં તું સ્થિત થઈ જા. એની સાથે એક થઈ જા. આ શરીરની સાથે એક છો એને બદલે આત્મા સાથે એક થઈ જા. હું આત્મા છું એ રીતે. કે બ્રહ્મ વિચાર દ્વારા બ્રહ્મનિષ્ઠ થઈને એમ કે છે બ્રહ્મનિષ્ઠ જે બ્રહ્મનો નિશ્ચય છે, હું બ્રહ્મ છું એવો જે પાકો નિશ્ચય છે. સ્વપ્નમાં પણ એ નિદ્રામાં પણ એ નિશ્ચય રહે કે એમાંથી જાગે તરત હું બ્રહ્મ છું એમ એવી વૃત્તિ થાય. નહીતર શું થાય મારે આ જાગે એટલે હું ફલાણો ભાઈ છું, મારે આ કાર્ય કરવાનું છે આજે અને કરવું બહુ ગમતું નથી છતાં કરવું પડશે એવા બધા વિચારો આવે. જ્યારે આ બ્રહ્મને જાણે છે એ તો હું બ્રહ્મ છું એવી રીતે જાગે છે અને કોઈ પ્રાપ્ત કરવાનું કાંઈ નથી, પૂર્ણ છું એ રીતે પોતાની પૂર્ણતા, વ્યાપકતા, અવિનાશિતા આપણને જાણે છે. એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. બ્રહ્મનિષ્ઠ થઈને સંસાર પાર કરવા કૃતાર્થ થાય એને કૃતાર્થ કહેવાય. કૃત્ય જે કાંઈ પ્રાપ્ત કરવાનું હતું એ બધું પ્રાપ્ત થઈ ગયું. આત્મા પ્રાપ્ત થવાથી બધું પ્રાપ્ત થઈ જાય અને બીજી બધી વસ્તુ પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત ન થાય. અમુક વસ્તુ જ આપણે જગતમાં પ્રાપ્ત કરી શકીએ, બધી વસ્તુ નથી કરી શકતા. એટલે એનો વસવસો રહી જાય કે આ ન પ્રાપ્ત કરી શક્યો, આ ન પ્રાપ્ત કરી શક્યો એ રીતે. કીડી આટા મારે છે. નીકળી ગઈ લાગે છે. માટે એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. સદા બ્રહ્મ વિચારમાં જ એ પોતાની બુદ્ધિ મન એમાં જ રહેતો હોય છે. એને બ્રહ્મ વિચાર કહેવામાં આવે કે બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે. અને કૃતાર્થ થયો એવું કહેવાય. કૃત્ય એક પ્રકારનો સંતોષ એની અંદર આવી જાય કે હવે કંઈ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ મરવાનું નથી, હાજર અવિનાશી છું. આ શરીર તો જવાવાળું છે એટલે એમાં કોઈ મોહ નથી, એ તો મરવાનું જ છે. માટે તો ભાગ્યશાળી થા એમ કે છે. આ પરમ ભાગ્યશાળી જો આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તો પરમ ભાગ્યશાળી છે. અને જન્મ મરણરૂપી સંસાર સાગરને તરી જા એમ ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે.
આગળ કે છે અત્ર અનાત્મની અહમ ઇતિ મતિર બંધ એષોસ્ય પુંસઃ પ્રાપ્તો અજ્ઞાનાત જનન મરણ ક્લેશ સંપાત હેતુ યેનૈવા અયમ વપુરિદં સત્યમ ઇત્યાત્મબુદ્ધ્યા પુષ્યતે ઉક્ષ્યત્વ અવતિ વિષયે તંતુભી કોશકૃતવત. ભગવાન શંકરાચાર્ય મહારાજ કહે છે કે અહીં અનાત્મામાં જ હું એવી બુદ્ધિ આ પુરુષને અજ્ઞાનથી થઈ છે એમ કહે છે. જે આપણે શરીરમાં જે અહમ બુદ્ધિ છે એને આપણે વારંવાર આ શ્રવણ કરવું પડે ત્યારે આ સંસ્કાર બુદ્ધિમાં દ્રઢ થાય કે આ શરીરમાં અહમ બુદ્ધિ થઈ છે એ ખોટું છે, એ વાસ્તવિક નથી, એવું આપણી બુદ્ધિમાં દ્રઢ થાય. એના માટે જે શરીરમાં અહમ બુદ્ધિ દ્રઢ છે એને નિવૃત્ત કરવા માટે આત્મબુદ્ધિ દ્રઢ કરવી જોઈએ. આત્મબુદ્ધિ દ્રઢ થાય તો જ આ અનાત્મામાં આત્મબુદ્ધિ નિવૃત્ત થાય, શરીરમાં આત્મબુદ્ધિ નિવૃત્ત થાય એમ. એટલે અને આ આત્મબુદ્ધિ કેમ થઈ ગઈ છે તો કે એ અજ્ઞાનથી એમ. જે પ્રશ્ન કર્યો હતો શરૂઆતમાં કે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને બંધ શું છે એમ એ પ્રશ્ન હતા. એટલે કે છે આ પુરુષને અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું આ બંધન છે. બંધન કેવી રીતે આવ્યું એમ પ્રશ્ન હતો તો કે છે એ અજ્ઞાનથી આ બંધન છે. જ્યાં સુધી હું પોતાને ન જાણું ત્યાં સુધી આ બંધન રહેતું હોય છે. એટલે એને અજ્ઞાનથી કહેવામાં આવે છે અને એનો નાશ જ્ઞાનથી જ થાય. વાસ્તવિક સ્વરૂપ આત્મા છે એવું જાણવાથી જ એનો નાશ થાય અજ્ઞાનનો, બીજા કોઈ સાધનોથી નહીં. માટે કે છે આ જન્મ મરણ ક્લેશ સંપાત હેતુ છે. આ જ્ઞાન છે એ કેવું છે, શું એનું કાર્ય તો કે છે આ જન્મ મરણ અને ક્લેશનું કારણ છે. જ્યાં સુધી આપણે શરીરમાં અહમ બુદ્ધિ હોય ત્યાં સુધી કંઈક ને કંઈક વિપરીત પરિસ્થિતિ આવ્યા જ કરે. બધી અનુકૂળ પરિસ્થિતિ રહે નહીં, વિપરીત આવ્યા જ કરશે. એટલે કે છે આ બધા ક્લેશોનું આ કારણ છે. અને એનાથી આ જીવ મિથ્યાભૂત શરીરને પોતાની બુદ્ધિથી સાચું માનીને એમ કહે છે જે આ જીવ છે એ આને સત્ય માને છે. આ મારી બુદ્ધિ તો સત્ય છે, મારું શરીર તો સત્ય છે, આમાં કોઈ રોગ આવવા ન જોઈએ એના માટે બધી તૈયારી કરતો રહેશે. આ બધું કરે છે જીવ. અને શાસ્ત્ર કહે છે આ શરીર તો મિથ્યા છે, અસત છે, મિથ્યા છે શરીર, અને એમાં આ જીવે અહંબુદ્ધિ કરી છે. હું શરીર છું એવું માન્યું છે. માટે પોતાની બુદ્ધિથી પોતાના જ વિચારોથી આ સત્ય માન્યું છે. કોઈ શાસ્ત્ર કે મહાપુરુષ નથી કહેતા કે આ શરીર સત્ય છે અને આમાં જે અહમ બુદ્ધિ છે એ બરાબર છે, એવું નથી કહેતા. આ તો આમાં બધા ના જ પાડે છે મહાપુરુષો કે આ શરીરમાં અહમ બુદ્ધિ છે એ ખોટું જ્ઞાન છે. પણ આપણે આ જીવ માને નહીં, એમ જલ્દી ન માને. ઘણું શ્રવણ બધું વિચાર કરે ત્યારે થોડુંક કંઈક બુદ્ધિમાં આવે કે આ બરાબર હશે એમ. નહીં તો ત્યાં સુધી એમ જ લાગે. હવે એ તો એ લોકો એ સ્થિતિએ પહોંચ્યા હોય એટલે કહેતા હોય, પણ આપણને એવો અનુભવ કાંઈ થતો નથી. આપણને તો આ શરીર જ સાચું છે એવું લાગે છે. એટલે એ જલ્દી છોડતો નથી જીવાત્મા એમ કહે છે. જે પોતાનું કલ્યાણનો જ માર્ગ છે છતાં પણ જલ્દી અપનાવતો નથી. એ તો ખૂબ પુણ્ય હોય, ભગવાનની કૃપા હોય ત્યારે જ આમાં એ ટકી રહેશે, નહીં તો ટકી ન રહે.
અને એક દ્રષ્ટાંત દ્વારા એ સમજાવે છે કે આ કેવી રીતે બંધાઈ ગયો જીવ. તો કે જે કોશેટો હોય એવો જીવડું હોય ને એવું કે જે ઝાડ બનાવે કરોળિયો, એ ઝાડ બનાવી અને એ ઝાડમાં રહે અને એ ઝાડને મજબૂત કરે રોજ, કે બીજો કોઈ એની અંદર આવે નહીં અને એને કાંઈ નુકસાન પહોંચાડે નહીં, બીજો જીવ કોઈ એને ખાવા માટે ન આવે. એના માટે એ ઝાડ ફરતી ઝાડ બનાવે અને એમાં રહેતો હોય. પણ એ પછી એને જ બહાર નીકળવું હોય તો ન નીકળી શકે, એમાં ને એમાં રહી જાય. એટલે કે એનું જ બનાવેલું જે બંધન છે એમાં ને એમાં રહી જાય ને એમાં જે જીવ ઉયો જાય. એ રીતે આ જીવનું પણ એવું છે, આ મનુષ્યનું પણ, કે એ પોતાની જ જાળમાં ફસાતો રહે છે. એમ લાગે કે હું મારી સુરક્ષા માટે આ થોડું ધન એકઠું કરું, આ પરિવાર હોય તો મારી સેવા કરે પાછળથી, આવી બધું એ આયોજન કરતો હોય. પણ એ આયોજનમાં જ તે ઉયો જાય, એનું કોઈ એને સુખ મળતું ન હોય. એ રીતે એમાં ને એમાં એ પોતાનું જીવન પૂરું કરી નાખે અને આત્મા વિશે કોઈ જાણવાનું, ઈશ્વર વિશે કોઈ જાણવાનું કંઈ ધારતો નથી. માટે એ જન્મ મરણના ચક્રમાં જ રહે છે અને દુઃખના ચક્રમાં, દુઃખ સુખના ચક્રમાં. દુઃખ જ વધારે હોય, સુખ તો થોડું હોય, પણ પછી સુખના રાહે દુઃખને સહન કરે કે અમુક થોડા સમય પછી સુખ આવશે એમ કરીને એ દુઃખને સહન કરે કે હમણાં થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિ છે પણ પછી સુખ આવશે, એમ રાહે એ સુખની રાહે દુઃખ ભોગવતો હોય છે. જિંદગીભર આ રીતે જ જીવતો હોય છે. સુખ તો થોડું જ આવે અને એ પણ દુઃખ મિશ્રિત હોય છે. માટે આ કોશેટો જેમ પોતાની જ જાળમાં ફસાઈ જાય છે અને પછી બીજા શરીરમાં જવું પડે છે, એ કોઈ શરીરથી શરીર બદલ્યા કરે છે.